નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ સુતમોને મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 14મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 14મી ગાથામાં અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ અને અશુદ્ધ પર્યાયની સૂચના છે. અશુદ્ધ દર્શનની એટલે દર્શન ઉપયોગમાં જે અશુદ્ધ દર્શન કહ્યું છે એની અહીંયા વાત કરી છે. પહેલા શુદ્ધ દર્શન વિશેની વાત 13મી ગાથામાં આવી ગઈ. દર્શન ઉપયોગ, સ્વભાવ દર્શન ઉપયોગ અને વિભાવ દર્શન ઉપયોગ. તો સ્વભાવ દર્શન ઉપયોગની વાત તો 13મી ગાથામાં કરી. હવે વિભાવ દર્શન ઉપયોગની વાત કરી એટલે એ અશુદ્ધ દર્શન ઉપયોગની વાત છે. અને એમાં એમ કહ્યું કે ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ત્રણેય વિભાવ દર્શન કહેવામાં આવ્યા છે. અને ત્યાર પછીથી પર્યાયની વાત સાથે લીધી છે કે પર્યાય બે પ્રકારે છે. પર્યાય વિવિધ છે. સ્વ પરાપેક્ષ એટલે સ્વ અને પરની અપેક્ષાયુક્ત, અને બીજી નિરપેક્ષ. તો આ 14મી ગાથા એનો અર્થ, ટીકા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે. હવે આજે આગળ લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 220. ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આ અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ અને અશુદ્ધ પર્યાયની સૂચના છે. પર્યાય વિશે ગુરુદેવ કહે છે કે શુદ્ધ પર્યાયના 15મી ગાથામાં બે ભેદ કહેશે. અહીંયા તો શુદ્ધ પર્યાયમાં અગુરુ લઘુ ગુરુની પર્યાય લીધી છે, જ્યારે અશુદ્ધ પર્યાયમાં નર નારક આદિની વ્યંજન પર્યાય લીધી છે. આ બધી પર્યાયો એ છે, અર્થાત તે માત્ર જાણવા લાયક છે પણ આદરવા લાયક નથી. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ. એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પર્યાય જાણવા લાયક છે. પર્યાય જાણવા લાયક છે, માટે વ્યવહાર નયનો વિષય શું છે તે અહીં જણાવે છે. પરંતુ તેને જણાવીને, દર્શાવીને તે છોડાવે છે, તે હે છે એમ પણ બતાવે છે. એક અહીંયા વિશિષ્ટતા છે કે જે છોડવા લાયક છે, હે છે એવી પર્યાય છોડવા લાયક છે અને હે છે એવી પર્યાયની વાત કરે છે, અને પર્યાય અને પછી પાછા એમ કે છે કે છોડવા લાયક છે. પર્યાય સમજાવે છે અને પાછા સમજાવતા જાય છે અને પાછા કહેતા જાય છે કે છોડવા લાયક છે. આ વિશિષ્ટ વાત છે. એટલે તમને પર્યાય જાણવા લાયક છે એમ કહ્યું, એ એમણે પણ માન્યું છે. એટલે તમને એ જાણવા લાયક છે એ રીતે તમને પર્યાયનું સ્વરૂપ પણ સમજાવે છે કે તમે જાણો, પણ સાથે ને સાથે કહેતા જાય છે કે એ પર્યાય છોડવા લાયક છે. પર્યાય છોડવા લાયક છે એ વાતને આપણે પકડવાની છે. એને નહીં સમજીએ તો વાત નહીં બને. પણ એમને એમ આપણે કહી દઈએ કે પર્યાય છોડવા લાયક છે, પર્યાયને જાણ્યા વગર પર્યાય છોડવા લાયક છે કહીશું તો પણ વાત નહીં બને. એટલે પર્યાયનું જ્ઞાન પણ કરાવતા જાય છે, એટલે એ જાણવા લાયક છે એ વાત એમણે પણ સ્વીકારી છે, એટલે આપણને એ સમજાવતા પણ જાય છે. અને સાથે ને સાથે એમ પણ કહેતા જાય છે કે આ દ્રષ્ટિનો વિષય નથી. જો તારે સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો આ જે કંઈ તે જાણ્યું
એ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે. ગુરુદેવે પણ એ જ શૈલી અહીંયા લીધી છે, મુનિવરે પણ એ જ શૈલી લીધી છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં પણ એમ જ પરમ સત્ય પ્રકાશિત છે. શું કહ્યું? પર્યાય જાણવા લાયક છે. જે પર્યાયને જાણતો નથી ને એકાંતે દ્રવ્યના સ્વરૂપનો જ વિચાર કરે છે એને પડવાનું થશે. સમયસારની 12મી ગાથામાં એ વાત કરી કે જે સમયે જે અવસ્થા છે તે સમયે તે અવસ્થાઓ જાણેલી પ્રયોજનવાન છે. આવો વ્યવહાર, એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. અને ત્યાં ઉદાહરણ પણ એવું જ આપ્યું કે તમે સોનાની ઓરને ગરમ કરો છો, જે ખાણમાંથી નીકળી છે સોનાની ઓર, એ માટી સહિત છે. તો એને ગરમ કરતા જાઓ છો અને એમાં મલિનતા ઘટતી જાય છે અને શુદ્ધિ વધતી જાય છે. તો તમે ક્યાં સુધી એને ગરમ કરશો? પૂર્ણ દશા શુદ્ધ થાય ત્યાં સુધી, સોનું પૂર્ણપણે શુદ્ધ થઈ જાય, એમાંથી પ્રાપ્ત થાય ત્યાં સુધી તમે એને ગરમ કરો છો. તો એ વખતે ઘણી અવસ્થાઓ થશે. ઓછી શુદ્ધ અવસ્થા, એનાથી વધારે શુદ્ધ અવસ્થા, એનાથી વધારે એમ, અને અશુદ્ધિ ઘટતી જશે. તો એ બધી અવસ્થાઓ જે થાય છે ત્યાં કોઈ પણ અવસ્થાએ તમારે અટકવાનું નથી. પણ એ અવસ્થા જાણેલી જેમ પ્રયોજનવાન છે, એ જરૂરી છે કે આ હજી અવસ્થા છે તે અધૂરી છે, એમ જે જાણેલું ત્યાં પ્રયોજનવાન છે. એવી જ રીતે જીવ જ્યારે મુક્તિનો પુરુષાર્થ કરે છે, મોક્ષનો પુરુષાર્થ કરે છે, તો પોતાની જે અવસ્થાઓ થાય છે એ જાણેલી એને માટે પ્રયોજનવાન છે. અહીંયા પણ એ જ વાત લીધી છે કે એ વ્યવહારની ત્યાં વાત કરી કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન જે થયો, તો એ વાતને અહીંયા પણ લીધી. કેમ કે પર્યાય છે એ વ્યવહાર છે. પર્યાય છે એ ક્ષણિક છે અને એ એક સમયનું સત છે. એ બધો વ્યવહાર છે. ભલે નિર્મળ પર્યાય હોય તો પણ એને વ્યવહાર કહી દીધું. પણ એવો વ્યવહાર માત્ર જાણવો જોઈએ, એ આદરણીય થતો નથી. એ પણ સાથે ને સાથે કરવું. એ વ્યવહારમાં અટકવાનું નથી. એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એટલે પર્યાય જાણવા લાયક છે. એટલે બીજી રીતે કહીએ તો વ્યવહાર નયનો વિષય શું છે એ અહીંયા જણાવ્યું છે. પરંતુ એ વ્યવહાર નયના વિષયને જણાવીને, જે પર્યાયને જાણવા લાયક કહી છે એને જણાવીને, એને દર્શાવીને તે હે છે એમ પણ બતાવે છે. બીજા જ્ઞેયો તો પર જ્ઞેય તરીકે હે છે, એમાં તો કઈ શંકા નથી. અને પુણ્ય પાપના વિકલ્પો પણ હે છે. પરંતુ અહીંયા તો જે તેની પર્યાય છે તેની પોતાની વાત છે. પોતે મોક્ષ માર્ગમાં છે અને જે પર્યાય છે, નિર્મળ પર્યાય છે, તે પણ હે છે. એટલે કે દ્રષ્ટિમાંથી છોડવા લાયક છે. દ્રષ્ટિ એટલે જ્યાં એકાગ્રતા કરવી છે એની વાત છે. અહીંયા દ્રષ્ટિનો અર્થ એ કરવાનો છે કે જ્યાં એકાગ્રતા કરવી છે તો એકાગ્રતાનો વિષય ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. બસ એ જ ગ્રહણ કરવા લાયક છે, તે જ આદરણીય છે, તે જ આશ્રય કરવા લાયક છે. ત્યાં જ એકાગ્રતા કરવી અને પર્યાયનું લક્ષ્ય છોડવું. આ વાત ગુરુદેવે વારંવાર સમજાવી છે. જ્યારે આટલી બધી વાત હોય ત્યારે પછી શુભભાવના વિકલ્પમાં રહેવાની વાત તો ક્યાંથી બને? શુભભાવ વચમાં આવે છે પણ એ રોકાવાનું સ્થાન નથી. ત્યાંથી શીઘ્ર નીકળી જઈને શુદ્ધ ભાવમાં જવું, આટલું તો બરાબર સ્પષ્ટ થવું જ જોઈએ. જ્યાં સુધી આ સ્પષ્ટ નથી થયું, આ માન્યતા નથી વર્તતી, ત્યાં સુધી એ શુભભાવની રુચિ કરશે. શુભભાવના ફળની જેને રુચિ છે એને ભવની રુચિ છે, એને ભવ કરવા છે. એટલે શુભભાવ, પુણ્યના વિકલ્પો એ પણ હે છે. પરંતુ અહીં તો જે તેની પર્યાય છે તે પણ હે છે, દ્રષ્ટિમાંથી છોડવા લાયક છે એમ કહે છે. ગુરુદેવ આગળ કહે છે કે હવે અહીંયા વ્યાખ્યા તો અશુદ્ધ દર્શનની કરવી છે. સ્વભાવ દર્શન અને વિભાવ દર્શન.
છતાં તેને એટલે દર્શનને જ્ઞાનની સાથે મેળવીને સરખાવીને વાત કરી છે. એકલા દર્શનની વાત કરી હોત તો ચાલત, આપણને એમ લાગે. ના, મુનિવરે જે ટીકા લખી છે એ અદભુત છે, અને જ્ઞાનની સાથે સરખાવીને જે વાત કરી છે એ બહુ જરૂરી છે. એવી વિના તત્વની સાચી સમજ પણ ના આવે. કેમ કે જ્ઞાન અને દર્શનના ઉપયોગ, બંને ઉપયોગ સાથે હોય છે. પહેલા દર્શન ઉપયોગ છે ને પછી જ્ઞાન ઉપયોગ છે. તો એકલા દર્શનની વાત ક્યાંથી હોય? સાથે જ્ઞાનની વાત આવે, એટલે એમણે એ રીતે વાત લીધી છે. શું કહે છે મુનિવર? મુનિવર કહે છે કે જેમ મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી જીવ મૂર્ત વસ્તુને જાણે છે, તેમ ચક્ષુ દર્શનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી જીવ મૂર્ત વસ્તુને દેખે છે. એટલે પહેલા જ્ઞાનની વાત કરી, મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી મૂર્ત વસ્તુને જાણે છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ, મતિ જ્ઞાનાવર્ણીય એક કર્મ છે, જળ કર્મ છે, અને તેનો ક્ષયોક્ષમ થતા જીવ મૂર્ત વસ્તુને જાણે છે. કર્મની વાત લીધી. મતિ જ્ઞાનાવર્ણીય કર્મ, જ્ઞાનાવર્ણીય કર્મ કહીએ તો એના પછી ભેદ પડે. એની પેટા પ્રકૃતિમાં મતિ જ્ઞાનાવર્ણીય કર્મ હોય. જ્ઞાનાવર્ણીય કર્મ છે તો એના પછી એ રીતે ભેદ પડે છે. મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય, કેવળ જ્ઞાન એમ આપણે કહીએ તો એ પ્રમાણે કર્મની પ્રકૃતિ પણ છે. મતિ જ્ઞાનાવર્ણીય કર્મ છે, શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ છે, અવધિ જ્ઞાનાવર્ણીય કર્મ છે, મનોપર્ય જ્ઞાનાવર્ણીય કર્મ છે, અને કેવળ જ્ઞાનાવર્ણીય કર્મ પણ છે. એવી પ્રકૃતિઓ કર્મની હોય છે. તો અહીંયા એ કહે છે કે આ મતિ જ્ઞાનાવર્ણીય એક કર્મ છે, એ જળ કર્મ છે. ગુરુદેવ કહે છે કે જળ કર્મ છે. ભૂલી ન જતા કે જળ કર્મ છે. અને તેનો ક્ષયોક્ષમ થતા જીવ મૂર્ત વસ્તુને જાણે છે. બીજી રીતે કહીએ તો મતિ જ્ઞાન દ્વારા જીવ મૂર્ત વસ્તુને જાણે છે. હવે એની સમજણ અહીંયા આપી છે. કોઈ અહીંયા પ્રશ્ન કર્યો કે તો કર્મનો ક્ષયોક્ષમ થાય ત્યારે જીવ મૂર્ત વસ્તુને જાણે, એમ જ થયો ને એનો અર્થ? તો કર્મનો ક્ષયોક્ષમ થાય ત્યારે જીવ મૂર્ત વસ્તુને જાણે, ત્યારે મતિ જ્ઞાન હોય, અને મતિ જ્ઞાન હોય તો મૂર્ત વસ્તુને જાણે, એમ જ ને? ગુરુદેવ કહે છે કે ના, એમ વાત નથી. એ તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. ખરેખર તો એ જાતના જ્ઞાનના વિકાસની યોગ્યતા, એટલે મતિ જ્ઞાન, જ્ઞાનનો વિકાસ કેવો છે? મતિ જ્ઞાન. તો કે એ જાતના જ્ઞાનના વિકાસની યોગ્યતાથી પોતામાં સ્વતઃ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે મતિ જ્ઞાનાવર્ણીય કર્મની પ્રકૃતિ છે એનો ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય એમાં નિમિત્ત હોય છે. કર્મમાં રહ્યા અને અહીંયા જ્ઞાન થાય છે તે જીવને થાય છે. એટલે બંને દ્રવ્ય જુદા. એટલે પેલું દ્રવ્ય જે કર્મ જે છે એ અહીંયા જીવની અંદર કાંઈ કરે એમ હોતું નથી. મતિ જ્ઞાનાવર્ણીય આવરણ, કોઈક આવરણ આવી જાય એટલે જીવ પછી જ્ઞાન કરી ન શકે, આવું બધું જે સમજાવવામાં આવે છે ને એમાં જીવ વિચારો મૂંઝાઈ જાય છે. ખરેખર એમ નથી. દ્રવ્યની સ્વતંત્રતા પહેલો સિદ્ધાંત જો સમજે તો બધું સહેલું થઈ જાય. ત્યાં જ એને પ્રશ્ન થવો જોઈએ કે કોઈ પણ કર્મ છે એ જો જડ છે કર્મ, તો પછી મારી ઉપર શું કરી શકે? ખરેખર વાસ્તવમાં એ મારામાં કાંઈ કરતું નથી. એ કર્મ છે એનો અર્થ તો એટલો જ થાય છે કે પૂર્વે મેં એવા ભાવ કર્યા હતા, પૂર્વે મેં કેવા ભાવ કર્યા હતા એ દર્શાવે છે, બીજું કાંઈ નથી. અને એવા ભાવ કર્યા હતા એને કારણે અત્યારે જે સંયોગો આવ્યા છે એટલું જ. પણ એ સંયોગો જબરજસ્તી કરતા નથી કે તમે એની સાથે જોડાઓ. વર્તમાનમાં પૂર્વે જે કરેલા ભાવના ફળ સ્વરૂપે જે કર્મનો ઉદય વર્તે છે, તો એ એના ફળ સ્વરૂપે જે કાંઈ પ્રાપ્ત થાય, સંયોગો પ્રાપ્ત થાય, જે કાંઈ, એ બધું કાંઈ તમને કહેતું નથી, દબાણ કરતું નથી. એ બધું જડ જડમાં રહ્યું.
કહેતું નથી તમને કે તમે મારી સાથે જોડાઓ. એટલે ખરેખર કર્મના ઉદય જીવને કાંઈ કરતા નથી. જીવ જાતે જ દોઢ ડાયો થઈ અને એ કર્મના ઉદય સાથે જોડાય છે. જીવ પૂર્વે કરેલા કર્મના ઉદય આવ્યા છે, એને એવા સંયોગો પ્રાપ્ત થયા છે, તો એ સંયોગો સાથે જીવ પોતે દોઢ ડાયો થઈને જોડાય છે. પેલા સંયોગો જીવને કહેતા નથી કે તું અમારી સાથે જોડા. એટલે ખરેખર એ કર્મના ઉદય છે એ કાંઈ કરતા નથી. જીવ સ્વતંત્ર છે. કર્મના ઉદયો કર્મના ઉદયમાં રહ્યા, ત્યાં બહારમાં રહ્યા. જીવ પોતે જ્ઞાન કરવા માટે, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા માટે સમર્થ છે. એનું સામર્થ્ય કાંઈ ચાલ્યું જતું નથી. કર્મને કારણે જીવનું સામર્થ્ય ચાલ્યું જતું નથી. આ વાત સિદ્ધાંતની વાત છે, એ સમજવાની જરૂર છે. અત્યાર સુધી મોટાભાગના લોકો એવો જ ઉપદેશ આપતા આવ્યા છે કે ભાઈ કર્મ નડે છે ને કર્મ જાય તો થાય. ના, જીવ એવો નિર્માલ્ય નથી. જીવ સક્ષમ છે. જીવમાં પડેલી શક્તિ ત્રિકાળ છે. એનો અર્થ જ એ થયો કે એ ત્રિકાળ શક્તિનું પરિણમન છે અને જીવ ધારે તો એવા નિર્મળ પરિણામ કરી શકે. નહીંતર તો પછી એ શક્તિ ત્રિકાળ કહેવાય જ નહીં. એક તરફ તમે એમ કહો કે જીવમાં શક્તિ પડી છે અને એ ત્રિકાળ છે, અને પછી પાછા તમે બીજી તરફ એમ કહો કે જ્ઞાનાવરણીય કર્મ છે એને કારણે જ્ઞાન થતું નથી. આ તો બે વિરોધાભાસી વાત થઈ. તો ભાઈ તારી જ્ઞાન કરવાની શક્તિ ત્રિકાળ હતી, એનું શું થયું? એટલે કર્મના જે ઉદય આવ્યા છે એને કારણે થઈ અને જીવ જ્ઞાન નથી કરી શકતો એમ નથી. પણ જીવની એ સમયે એવી યોગ્યતા છે, એ સમયનો એનો પ્રમાદ છે, એટલે એ જ્ઞાન નથી કરી શકતો. એને જ એ એવું ઈચ્છ્યું છે માટે એ જ્ઞાન નથી કરી શકતો. કોઈ એમ કે છે કે જો બે ઇન્દ્રિયમાં હોય તો ક્યાંથી જ્ઞાન કરે? આવો પ્રશ્ન કરે ને આપણને, તો હવે એને કર્મ જ નડે છે ને. બે ઇન્દ્રિયમાં એ ગયો કેમ? બે ઇન્દ્રિયમાં કેમ ગયો? એને આ જ્ઞાનની વિરાધના કરી. એને જ્ઞાનની એટલી બધી વિરાધના કરી કે મારે આ જ્ઞાન જોઈતું નથી. એ એને ઈચ્છ્યું છે તો એ એને મળ્યું છે. કે નથી જોઈતું તો કઈ વાંધો નહીં, શાંતિથી બેસતા ને અત્યારે જ્ઞાનની વાત નહીં મળે. પણ એ જેટલું ઈચ્છ્યું હતું, જેટલી તીવ્રતાથી ઈચ્છ્યું હતું, એટલો વખત એને જ્ઞાન નહીં મળે. એટલે કે એવા સંયોગો નહીં પ્રાપ્ત થાય. એ એને ઈચ્છ્યું છે માટે એવા સંયોગો મળ્યા છે. પૂર્વે એવા સંયોગો એને ઈચ્છા છે, બીજી રીતે ઈચ્છા છે, જ્ઞાનની વિરાધના કરીને. પણ એ સંયોગો કાંઈ બેસી રહેતા નથી. અને એ સંયોગો છે ત્યારે પણ જીવને જ્ઞાન કરવાનો ભાવ થઈ શકે. પોતે કોણ છે એવો ભાવ થઈ શકે છે, કોઈ પણ ભાવ થઈ શકે છે, એવું નથી. એટલો જ્ઞાનનો ઉઘાડ નથી એટલે એટલી સૂક્ષ્મતા ન થાય. પણ અંશે જે ભાવ અંદરમાં પ્રગટે છે એને કારણે કોઈ બે ઇન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં જાય છે. પંચેન્દ્રિય થાય છે કેવી રીતે? એવું નથી કે બે ઇન્દ્રિયમાંથી એને ત્રણ ઇન્દ્રિયમાં જવું જ પડે, પછી ચાર ઇન્દ્રિય, પછી પાંચ ઇન્દ્રિય, પછી સંઘની પંચેન્દ્રિય, એવો કોઈ ક્રમ હોય એવું જરૂરી નથી. સંઘની પંચેન્દ્રિય થાય છે અને પુરુષાર્થ પણ ઉપાડી લે છે. એટલે વાત તો એક જ સમજવાની છે કે કર્મના નામે પ્રમાદ સેવવો નહીં. બસ આટલી વાતને પકડવાની છે અહીંયાથી. એને ગુરુદેવ એ વારંવાર કહે છે. બીજાની વાત જવા દો. બીજાની વાતને બીજાની વકીલાત કરવાની જરૂર નથી. કોઈને શું છે એના કરતા તમને અત્યારે જે મળ્યું છે એમાં તમે કેમ નથી કરતા? અહીંયા તો એ કહેવું છે કે તમને તો સંઘની પચેન્દ્રિય પણ મળ્યું છે, આટલી સમજ મળી છે, આટલા પુસ્તકો મળ્યા છે, શાસ્ત્રો મળ્યા છે, ગુરુદેવના પ્રવચનો મળ્યા છે, તો તમે કેમ પુરુષાર્થ નથી કરતા? તમે બે ઇન્દ્રિયની વકીલાત કરવા નીકળ્યા પણ તમે કેમ નથી કરતા? તમને તો મળ્યું છે ને, તો તમારો વિચાર કરો ને, તમે કેમ નથી કરતા? તમને કયું નડે છે? શું નડે છે? તમારો પ્રમાદ નડે છે, બીજું કાંઈ નડતું નથી. આ વાત ગુરુદેવે અહીંયા આપણને વારંવાર સમજાવી છે અને આ ગાથામાં એ વારંવાર કહ્યું છે કે ભાઈ કોઈ કર્મના ઉદયો તને નડતા નથી. કે છે કે અહીંયા જે કહેવામાં આવ્યું છે એ નિમિત્તની મુખ્યતાથી કહેવામાં આવ્યું છે. ખરેખર તો એ જાતના જ્ઞાનના વિકાસની યોગ્યતાથી પોતામાં સ્વતઃ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે મતિ જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ ક્ષય કે ક્ષયોક્ષમ ત્યાં નિમિત્ત હોય છે. બસ જીવને ભગવાન ત્રિકાળીને કર્મનું ક્યાં આવરણ છે? ભગવાન આત્માને કર્મનું આવરણ નથી. એ તો પર્યાયમાં હીન અધિક વિકાસ થાય તેમાં કર્મ નિમિત્ત માત્ર છે.
મૂળ દ્રવ્યમાં કાંઈ એ કરી શકતું નથી. કોઈ પણ કર્મ મૂળ દ્રવ્યમાં જે શક્તિ અપેક્ષાએ પડ્યું છે એમાં તો કાંઈ કરી શકતું જ નથી. પરંતુ પર્યાયમાં હીન અધિક જ્ઞાનનો વિકાસ થાય તો તેમાં કર્મ નિમિત્ત માત્ર છે. એ પણ નિમિત્ત માત્ર કહ્યું છે, નિમિત્ત કાંઈ કરે નહીં. પોતાને કારણે જ્યારે પર્યાય હીન અધિક વિકાસ રૂપ થાય છે, એટલે કે જ્ઞાનનો વિકાસ ઓછો કે વધારે થાય છે, એવી જ્ઞાનની પર્યાય થાય છે. પોતાને કારણે જ્યારે પર્યાય હીન અધિક વિકાસ રૂપ થાય છે ત્યારે કર્મનો ક્ષયોક્ષમ નિમિત્તપણે હોય છે. એ વખતે કર્મનો ઉપશમ હોય, ક્ષયોક્ષમ હોય કે ક્ષય હોય, જે હોય તે એ નિમિત્તપણે હોય છે. એને પૂર્ણ વિકાસ જ્ઞાનનો થાય છે ત્યારે એવા કર્મનો ક્ષય હોય છે. પણ એ કર્મનો ક્ષય કર્મમાં રહ્યો, અહીંયા જીવને જે વિકાસ થયો તે એનો છે, એના જ્ઞાનનો વિકાસ છે. તો કર્મનો ક્ષયોક્ષમ થતા જીવ મૂર્ત વસ્તુને જાણે છે એમ વ્યવહારથી કહેવાય છે. વ્યવહારનયની આ કથન શૈલી છે. વ્યવહારનય કેવો છે કે વ્યવહારનય એકબીજાના કારણ કાર્યને ભેળવીને કથન કરે છે. કારણ અહીંયા છે અને કાર્ય બીજી જગ્યાએ છે, તો એને ભેળવીને કથન કરનાર વ્યવહારનય છે. વ્યવહારનય એકનું કાર્ય અને બીજામાં કારણ એવું ભેળસેળ કરીને કહેવા વાળું કથન કરે છે, એવો વ્યવહારનય છે. એટલે કે છે વ્યવહારનય એકબીજાના કારણ કાર્યને ભેળવીને કથન કરે છે. એકના ભાવને બીજાનો કહે છે, એકના ભાવને, એક દ્રવ્યના ભાવને બીજાનો કહી દે, એ વ્યવહારનયના કથન છે. એટલે એને સમજવા જોઈએ કે એ વ્યવહારનયના કથન. વળી એવી જ માન્યતા કરતા મિથ્યાત્વ થાય છે. જો એ ભલે વ્યવહારનયથી એવા કથનો આવે પણ એવી માન્યતા કરાય નહીં, એને સિદ્ધાંત તરીકે સ્વીકારાય નહીં અને એવી શ્રદ્ધા પણ કરાય નહીં. જે વ્યવહારનયથી કહેવામાં આવ્યું હોય એને સિદ્ધાંત તરીકે સ્વીકારીને એવી શ્રદ્ધા કરીને પુરુષાર્થ થઈ શકે નહીં. વ્યવહારનયના કથનને એમ જ સમજવા પડે. એટલે ગુરુદેવ એ વાત અહીંયા કહે છે કે વળી એવી જ માન્યતા કરતા મિથ્યાત્વ થાય છે. ભાઈ આ વાત રાખીને કે આ વ્યવહારનયના કથનને માનવામાં આવે, એવી શ્રદ્ધા કરવામાં આવે તો મિથ્યાત્વ થાય, એવી આ વાતને રાખીને, એટલે કે આ વાતને સમજીને જો સ્વાધ્યાય કરે તો સત્યાર્થ સમજાય, સત્ય અર્થ સમજાય અને સાચી ખબર પડે. એટલે જયારે શાસ્ત્રના અભ્યાસ કરવામાં આવે, સ્વાધ્યાય કરવામાં આવે, ત્યારે જે પણ અંદર વચન આવ્યા હોય એ વચનને આપણે સમજવા જોઈએ કે આ કયા નયનું કથન છે અને વ્યવહારનયનું કથન છે. તો એ જાણવા લાયક જ છે, એ આદરણીય નથી, પણ એને જાણવું પણ જરૂરી છે. એ જાણવા લાયક છે. આગળ કહે છે અહીંયા કે મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી, એ વાત અહીંયા તો ચાલી રહી છે ને, તો એને સમજાવે છે કે ગુરુદેવ કહે છે કે હવે આ વાત વાંચી, મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી એમ વાત વાંચી ને અજ્ઞાની કહે છે કે જળ કર્મમાં ક્ષયોક્ષમ થાય ત્યારે જીવમાં મતિ જ્ઞાનનો વિકાસ થાય. એ અજ્ઞાનીની માન્યતા. અજ્ઞાની એમ માને કે કર્મનો ક્ષયોક્ષમ થાય તો અહીંયા જીવમાં મતિ જ્ઞાનનો વિકાસ થાય. પણ એમ નથી બાપુ. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે એક વખતે જેને એવો વિકાસ છે તો એ વખતે નિમિત્ત શું છે એ માત્ર જણાવ્યું છે. જયારે આને મતિ જ્ઞાનનો વિકાસ છે તો ત્યારે એ વખતે નિમિત્ત શું છે તો કે છે કે જ્ઞાનાવર્ણીય કર્મ છે એનો ઉપશમ કે ક્ષયોક્ષમ છે. વ્યવહારનું એ રીતે જ્ઞાન કરાવ્યું છે. આ એક વાત. અને બીજી વાત એમ છે કે મતિ જ્ઞાનનો ઉઘાડ પોતાની યોગ્યતાથી જયારે થાય છે ત્યારે એ મૂર્ત વસ્તુને જાણે છે. ત્યારે એ મૂર્ત વસ્તુને જાણે છે. તો એ મતિ જ્ઞાનનો પર્યાય પણ, જે જાણવા વાળી પર્યાય થઈ, મૂર્ત વસ્તુને જાણવા વાળી જે જ્ઞાનની પર્યાય, એ મતિ જ્ઞાનની પર્યાય, એ પણ વ્યવહારનયનો વિષય છે અને તેથી તે છોડવા લાયક છે. શું બીજી વાત કરી? મતિ જ્ઞાનની પર્યાય જે થઈ એ વ્યવહારનયનો વિષય છે અને તેથી તે ધ્યેય છે. કેમ કે પર્યાય છે ને,
પર્યાય છે ને, એ મતિ જ્ઞાનની છે પર્યાય કે શ્રુત જ્ઞાનની પર્યાય છે, તો પણ એ પર્યાય છે, તો પર્યાયની અપેક્ષાથી જો વિચાર કરવા જોઈએ તો એ છોડવા લાયક છે. એ શબ્દને સમજવાની જરૂર છે. એ એટલે છોડવા લાયક. એનો અર્થ થાય છે છોડવા લાયક છે. ત્યાં અટકી રહેવા જેવું નથી. માત્ર જાણી અને આગળ વધી જાવ. આગળ કહે છે કે મતિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ જે કયો તે માત્ર બાહ્ય નિમિત્તપણે છે, માટે જ્ઞેયપણે ધ્યેય છે. મતિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ જે કયો તે માત્ર બાહ્ય નિમિત્તપણે છે, માટે એ જ્ઞેયપણે હેય છે. એ જાણવા લાયક નથી. અહીંયા બીજી વાત કરી, એ જ્ઞેયપણે હેય છે. જે બાહ્ય નિમિત્ત છે એ જ્ઞેયપણે હેય છે. અને અહીં જીવમાં ઉઘાડની જે યોગ્યતા સ્વતઃ થયેલી છે, ઉઘાડની જે યોગ્યતા જે સ્વતઃ થયેલી છે, એટલે કે એવી જ્ઞાનની પર્યાય થયેલી છે, તે પણ હેય છે. કેમ કે તે એક સમયની દશા છે, પર્યાય છે. પેલું બાહ્ય નિમિત્ત છે એ તો જ્ઞેય પણ હેય છે, એટલે કે એ જ્ઞેય તરીકે છોડવા જેવું છે, એ જ્ઞેય તરીકે જાણવા લાયક નથી. એમ કેમ કહ્યું હશે? જ્ઞેયપણી કે તરીકે એ કેમ કહ્યું છે? એનો અર્થ એમ છે કે જ્ઞેય તરીકે આદરવા લાયક અથવા તો બીજું કંઈક છે, એટલે કે પોતાનું સ્વરૂપ છે તે જ જાણવા લાયક છે, તે જ જ્ઞેયપણે ઉપાદેય છે. જાણવા લાયક તો પોતાનું સ્વરૂપ છે. આ બાહ્ય નિમિત્તોને જાણવા એમાં તું જો રોકાઈ ગયો, બાહ્ય નિમિત્તોને જાણવામાં જો રોકાઈ ગયો તો તું તારા સ્વરૂપને ક્યારે જાણીશ પ્રભુ? એટલે અહીંયા ગુરુદેવે બરાબર કહ્યું છે, બાહ્ય નિમિત્તપણે છે, માટે જ્ઞેયપણે પણ એ કહી દીધું એને. જ્ઞેયપણે ઉપાદેય શું છે? જ્ઞેયપણે ઉપાદેય તો પોતાનું સ્વરૂપ છે, એ જ જાણવા લાયક છે. નાની નાની વાતમાં અંદર ઊંડા ઉતરીએ ત્યારે ખ્યાલ આવે કે કેવું સ્વરૂપ છે અને કઈ રીતે આખો પુરુષાર્થ થઈ શકે છે. આપણે અટકી જઈએ છીએ, આપણે ઘણી જગ્યાએ અટક્યા છીએ. એ બધેથી આપણે આગળ વધવાનું છે. અને આગળ તો એ વાત કરી કે જીવમાં ઉઘાડની જે યોગ્યતા સ્વતઃ થયેલી છે, જ્ઞાનના ઉઘાડની, એ યોગ્યતા જે થઈ છે એ પણ હેય છે. કેમ કે તે એક સમયની દશા છે, એ પર્યાય છે. ભાઈ, તારે હિત કરવું હોય અને સુખી થવું હોય તો અંતરમાં એક જ્ઞાયક ભાવ સ્વરૂપ આત્મા છે, તે જ ઉપાદેય છે. એ વાતને તું ગાંઠે બાંધી લે અને પછી પુરુષાર્થ ઉપર. જ્ઞાન દર્શનના કારણ ઉપયોગથી ભરેલો ત્રિકાળી ભગવાન એક જ્ઞાયક ભાવ અંદરમાં છે, તે એક જ આદરણીય અને ઉપાદેય છે. તો વાત એ ચાલી રહી છે, મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી એ મૂર્ત વસ્તુને જાણે છે તેવી રીતે તેમ ચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી જીવ મૂર્ત વસ્તુને દેખે છે. ત્યાં જાણે છે તું, અહીંયા દેખે છે. આ વાતને આપણે સમજી રહ્યા છીએ, ગુરુદેવ એને સમજાવી રહ્યા છે. તેમ ચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી જીવ મૂર્ત વસ્તુને દેખે છે. એટલે કે ચક્ષુ દર્શનથી જીવ મૂર્ત વસ્તુને દેખે છે. શબ્દોમાં શું લીધું કે ચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી જીવ મૂર્ત વસ્તુને દેખે છે. એટલે એ ક્ષયોક્ષમ થાય છે તો એ વખતે શું હોય? તેને ચક્ષુ દર્શન હોય. મતિ જ્ઞાનથી જેમ એ આ મૂર્ત વસ્તુને જાણે છે, તો એવી રીતે આ ચક્ષુ દર્શનથી એ મૂર્ત વસ્તુને દેખે છે. અહીંયા દેખે છે. કેમ કે દેખવું જાણવાની પહેલા હોય છે, એટલે સાથે જ હોય, પણ એને હંમેશા પહેલા મુકાય. દર્શન પહેલા, પછી જ્ઞાન. એટલે દેખવું છે પછી જાણવું થાય છે. દેખવું છે એ સામાન્યપણે અવલોકન છે, એમાં ભેદ પાડીને જાણવું થતું નથી. જ્યારે જાણવું છે એ વિશેષતાથી છે, એટલે એ જ્ઞાન છે એમાં ભેદ પાડીને જાણવું થાય છે. એટલે એ જે જાણવું થાય એની પહેલા આ દેખવું હોય જ છે. તો જ્યારે મતિ જ્ઞાનમાં જે જાણવું થયું,
મૂર્ત વસ્તુનું જે જાણવું થયું એની પહેલા કયા પ્રકારનું દેખવું હોય તો કે છે કે ચક્ષુ દર્શનથી એ દેખવું હોય છે. અને એ ચક્ષુ દર્શન માટે એમ કહ્યું કે ચક્ષુ દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી એ ચક્ષુ દર્શન છે એમ કહ્યું. હવે એ વાતને અહીંયા ગુરુદેવ સમજાવે છે કે એ વ્યવહાર નહીંનું કથન છે. વાસ્તવમાં તો એ એનો પોતાનો જ્ઞાનનો એના દર્શનનો એવો ઉઘાડ છે. અહીંયા દર્શનનો ઉઘાડ છે. દર્શનની વાત ચાલે છે ને એટલે જો ગુરુદેવ સમજાવે છે કે જો આ રીતે અહીંયા આમ જ્ઞાનની સાથે અહીંયા અને મેળવ્યું છે. જ્યારે જ્ઞાન વિશેષપણે એટલે ભેદ પાડીને ભિન્ન ભિન્ન જાણે છે, જ્ઞાન વિશેષપણે જાણે છે એટલે ભેદ પાડીને ભિન્ન ભિન્ન જાણે છે, ત્યારે તેની પહેલા તત્પૂર્વ સામાન્યપણે ભેદ પાડ્યા વિના દેખવાની પર્યાય પણ હોય છે. એ દેખવાની પર્યાય છે એ એનામાં રહેલા દર્શન ગુણને કારણે છે. અંદરમાં જ્ઞાન ગુણ ને દર્શન ગુણ પડ્યા છે ને, તો આ દર્શન ગુણ અને એનો દર્શન ઉપયોગ, એ દર્શન ઉપયોગને કારણે આ જાણવાની પહેલા એ સામાન્યપણે ભેદ પાડ્યા વિના દેખવાની પર્યાય પણ હોય જ છે. દર્શન અને જ્ઞાન બંને સાથે હોય. મતિ જ્ઞાનમાં જ્યારે એ મૂર્ત પદાર્થને જાણે છે તો ત્યારે તેની પહેલા એ જ મૂર્ત પદાર્થને સામાન્યપણે એ દેખે છે. એટલે એવી સામાન્યપણે દેખવાની પર્યાય હોય છે. અને આ પર્યાય દર્શન ગુણને અનુસરીને હોય છે. બરાબર છે? તો હવે એની વાત કરે છે કે એ દેખવાની જે પર્યાય છે, તો એ દેખવાની પર્યાયમાં એમ અહીંયા કહેવું છે કે ચક્ષુ દર્શનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ છે એટલે એવી થઈ છે. તો ગુરુદેવ એમાં સમજાવે છે કે એ ચક્ષુ દર્શનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ તો નિમિત્ત છે. ચક્ષુ દર્શનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ તો એમાં નિમિત્ત માત્ર છે કે કર્મના ક્ષયોપશમથી કાંઈ અહીંયા દર્શન થઈ જાય છે એમ નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ હોય છે કે જ્યારે એને ચક્ષુ દર્શન થાય, જેમ મતિ જ્ઞાન થયું એવી રીતે એની પહેલા જે ચક્ષુ દર્શન થયું છે, તો એ ચક્ષુ દર્શન થાય ત્યારે કયા કર્મનો એમાં ઉપશમ કે ક્ષયોપશમ હોય? પૂર્ણપણે થયું છે તો ક્ષય પણ હોય, તો કયા કર્મનો હોય? તો એની અહીંયા વાત કરી કે ચક્ષુ દર્શનાવર્ણીય કર્મનો એમાં ક્ષયોપશમ નિમિત્ત હોય છે. બસ એટલું છે. પણ થાય છે શેનાથી? ચક્ષુ દર્શનથી. ચક્ષુ દર્શન શું છે? ચક્ષુ દર્શન શું છે? એ દર્શન ગુણને અનુસરીને થતા પરિણામ છે. જેમ જ્ઞાન ગુણને અનુસરીને થતા જ્ઞાનના પરિણામ છે, એમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરે જ્ઞાન, કેવળ જ્ઞાન જે એમ લીધા 5, એવી રીતે દર્શન ગુણ છે એને અનુસરીને થતા જે પરિણામ છે તે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એવા 4 પ્રકારે છે. તો કહે છે અહીંયા કે જેમ મતિ જ્ઞાન મૂર્ત વસ્તુને જાણે છે, તેમ ચક્ષુ દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી ચક્ષુ દર્શનનો ઉપયોગ મૂર્તિક પદાર્થોને તત્પૂર્વ એટલે આ જે મતિ જ્ઞાન થાય છે તે પહેલા સામાન્યપણે દેખે છે. મૂર્તિક પદાર્થને, જે મૂર્તિક પદાર્થને જ્ઞાન જાણે છે, તો એ જ્ઞાન જાણે એની પહેલા આ ચક્ષુ દર્શન એને દેખે છે, સામાન્યપણે દેખે છે, અને પછી જ્ઞાન એને વિશેષપણે ભેદ પાડીને જાણે છે. એક મૂર્તિક પદાર્થને આપણે જાણીએ ત્યારે શું ક્રિયા થાય છે? તો કે પહેલા એ મૂર્તિક પદાર્થનું ચક્ષુ દર્શન થયું, અને આ ચક્ષુ દર્શન થયું તો એ વખતે ચક્ષુ દર્શન કેમ થયું? તો એમ કહેવામાં આવ્યું કે ચક્ષુ દર્શનાવર્ણીય કર્મ છે એનો એ વખતે આપણને ઉપશમ હતો. ચક્ષુ દર્શનાવર્ણીય કર્મ મોડું પડ્યું હતું એટલે આપણને ચક્ષુ દર્શન થયું, અને એ ચક્ષુ દર્શન દ્વારા આપણે એક મૂર્તિક પદાર્થને દેખ્યો, જાણ્યો નહીં, દેખ્યો. બરાબર? હવે દેખ્યો પછી એ જ વખતે મતિ જ્ઞાન દ્વારા
એ મૂર્તિક પદાર્થનું જ્ઞાન થયું, ભેદપૂર્વક એનું જ્ઞાન થયું, ભિન્નતા પાડીને જ્ઞાન થયું. તો આવું મતિ જ્ઞાન કેમ થયું? તો કે મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો પણ ઉપશમ થયો, એવી કર્મની પ્રકૃતિનો ઉપશમ થયો. એટલે આપણે જયારે એક વસ્તુને જાણીએ છીએ, જ્ઞાન કરીએ છીએ, ત્યારે મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો ઉપશમ છે અને ચક્ષુ દર્શનાવર્ણીય કર્મનો પણ ઉપશમ છે. ત્યારે દેખવું અને જાણવું થાય છે. કોમ્પ્લેક્સ ફિનોમિના છે પ્રભુ. બધું એક સમયમાં છે. અરે બધું જે થાય છે તો અહીંયા જીવને વિશે થાય છે અને ત્યાં કર્મની પ્રકૃતિને જે થવું હોય તે થયા કરે છે. એની સાથે તું શુક્રા નકામો ચિંતામાં મુકાઈ જાય છે પ્રભુ. તું તારું સંભાળ ને, તારું સંભાળ એટલે એનું બધું ચાલ્યા કરશે, જે થવાનું છે તે થશે. પોતાનું સંભાળતો નથી અને પારકી પંચાયતમાં રોકાઈ ગયો છે. આજે અહીંયા અંતરમાં આ આનંદ ગુણ નું પરિણમન ચાલી રહ્યું છે એનું લક્ષ કરવાને બદલે બહારમાં રોકાઈ ગયો છે. જો છતાંય આ બધું જાણેલું પ્રયોજનવાન છે. એટલે મુનિવર આપણને એ બધું સમજાવે છે, ગુરુદેવ પણ સમજાવે છે અને પછી પાછા એમ પણ કહે છે કે આ જે પર્યાય થઈ, જે જાણવા દેખવાના પરિણામ જે થયા, મૂળ પદાર્થને જાણવા દેખવાના પરિણામ થયા, જે વખતે મતિ જ્ઞાનાવર્ણીયનો ઉપશમ હતો, ચક્ષુ દર્શનાવર્ણીયનો ઉપશમ હતો અને એમ જે આખું થયું, એ પર્યાય પણ છોડવા લાયક છે. એ પર્યાય પણ છોડવા લાયક છે. વસ્તુનું સ્વરૂપ સમજાવે છે, પર્યાયને સમજાવી અને પછી કહે છે કે આ પર્યાય છોડવા લાયક છે. એટલે બધું સ્પષ્ટ થઈ જાય છે કે શું છોડવા લાયક છે. નહીતર તેને ખ્યાલે ના આવે અને એ વસ્તુમાં અટવાઈ ગયો, એને પોતાને ખબર પણ ન પડે કે પોતે ક્યાં અટવાયો છે. એટલે આ રીતે સ્પષ્ટતા કરી છે. ગુરુદેવ કહે છે કે આ બહારની આંખોથી દેખે તે ચક્ષુ દર્શન એમ નહીં. આ બહારની ચામડાની આંખ છે ને એનાથી દેખે એ ચક્ષુ દર્શન એમ નહીં, પણ અંદર દર્શન ગુણની પર્યાય સ્વતઃ ઉગડે છે તે ચક્ષુ દર્શન છે. પેલા તો જે બાહ્ય જે છે ચક્ષુ છે એ તો નિમિત્ત માત્ર છે. અંદરમાં દર્શન ગુણની પર્યાય જે સ્વતઃ ઉગડે છે તે ચક્ષુ દર્શન છે. અને એવું ચક્ષુ દર્શન થાય છે ત્યારે આ બહારની જે આંખ જે છે એનાથી ચક્ષુ દર્શન થયું એમ કહીએ એ તો ઉપચારથી કહેવું છે. કેમ કે બહારની જે આંખ જે છે ઇન્દ્રિય છે એ તો એમાં નિમિત્ત માત્ર છે. ઇન્દ્રિય જે છે એની એક વ્યાખ્યા સરસ કરી છે ગુરુદેવે. જયારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે એમ કહ્યું હોય કે ભાઈ દ્રષ્ટિનો વિષય શું છે એ બધું બતાવીને પછી એમ કે ભાઈ એનો આશ્રય કર અને પછી એમાં ઇન્દ્રિયની વાત કરે કે તું ઇન્દ્રિયને જીતી લે, જીતેન્દ્રિયપણું. તો જીતેન્દ્રિયપણાની જયારે એ વખતે વાત કરતા હોય ત્યારે ગુરુદેવ એમ કે છે કે ઇન્દ્રિય કોને કહેવાય એ તો પહેલા સમજો. અને એમાં ઇન્દ્રિય તરીકે ગુરુદેવે એમ કહ્યું કે ઇન્દ્રિય 3 પ્રકારે, ઇન્દ્રિય 3 પ્રકારે એમ ગુરુદેવ સમજાવે છે. પહેલું તો એમ કે આ બાહ્યમાં જે જળ ઇન્દ્રિય જે છે, આંખ, નાક, કાન, શરીરની ઇન્દ્રિય, એ ઇન્દ્રિય. એ પછી બીજું, એ દરેક ઇન્દ્રિયને જાણવા વાળું જે ક્ષયોપશમિક જ્ઞાન છે તે ભાવ ઇન્દ્રિય. એ દરેક ઇન્દ્રિયને જાણવા વાળું જ્ઞાન, એટલે દરેક ઇન્દ્રિય આંખથી જે થાય એને જાણવા વાળું જે ભાવતું જ્ઞાન છે તે ચક્ષુ ભાવેન્દ્રિય થઈ. કાનથી છે તે એને માટેની એ સ્ત્રોત્ર ભાવેન્દ્રિય થઈ. એવી રીતે 5 એવી ભાવેન્દ્રિય. એટલે 2 પ્રકાર ઇન્દ્રિય થઈ, એક જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય. અને ત્રીજું ગુરુદેવ એમ કે છે કે એ ઇન્દ્રિયનો જે વિષય છે ને એ પણ ઇન્દ્રિય છે. આધ્યાત્મિકતા ત્યાં સમાયેલી છે કે ઇન્દ્રિયનો વિષય છે એ પણ ઇન્દ્રિય જ છે. એટલે 3 ને જીતવાના છે. તારે સમજાવવું એ હોય. ગુરુદેવ એમ કે આ ઇન્દ્રિયનો વિષય છે એ પણ ઇન્દ્રિય જ છે. જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય જે છે ને સામે જે વિષય જે વિષયો કરે છે ઇન્દ્રિય, આંખ જેને વિષય કરે છે, કાન જેને વિષય કરે છે, સાંભળવાનું છે એને કાન વિષય કરે છે, દેખવાનું છે એને આંખ વિષય કરે છે, જે સ્વાદની વસ્તુ છે એને જીભ વિષય કરે છે. તો એ બધા ઇન્દ્રિયોના વિષયો છે એ પણ ઇન્દ્રિય જ છે. એટલે તું 3 ને જીતી લે ત્યારે જીતેન્દ્રિયપણું થાય. અને આવું જીતેન્દ્રિયપણું સ્વરૂપના લક્ષ્ય થાય, બીજી કોઈ રીતે થાય નહીં. આ વાત
ઘણી વખત આવી છે, ઘણા શાસ્ત્રોના પ્રવચન દરમિયાન આ વાત આવી છે, સમયસારમાં પણ આવી છે, અને પરમાત્મા પ્રકાશના પ્રવચન વચ્ચે પણ આવી છે, ઘણી વાર આવી છે. ઇન્દ્રિયો વિશેની આવી વાત આવી છે. અહીંયા ઇન્દ્રિયની વાત નીકળી એટલે આપણે વાત કરી છે. ગુરુદેવે જયારે સમજાવ્યું કે બહારની આંખથી જે દેખે એ ચક્ષુ દર્શન એમ નહીં, એ તો નિમિત્ત કારણ છે, પણ એને ચક્ષુ દ્વારા જે જાણ્યું એને જાણવા વાળી એની ભાવ ઇન્દ્રિય અંદરમાં પડી છે, અને એ ભાવ ઇન્દ્રિય જે છે એ જાણવા એમાં એ જે ભાવ એટલે જે જાણવું થયું, એ જાણવું જે થાય છે તે એમાં દર્શન ગુણને અનુસરીને એ દર્શન ગુણની એ પર્યાય છે. એ જે દેખવું થયું, ચક્ષુ ઇન્દ્રિય છે એટલે દેખવું થયું, જાણવું નહીં પણ દેખવું. તો એ જે દેખવું થયું તે ખરેખર તો કોને કારણે થયું છે? તો કે દર્શન ગુણની એ પર્યાય છે, એ સ્વતઃ ઉઘડે છે. અને એવી એ દર્શન ગુણની જે પર્યાય જે થઈ છે, એ દેખવા વાળી પર્યાય છે, એ છોડવા જેવી છે, એમ કે છે. આગળ કે છે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી એમ અહીં જે કહ્યું છે, તો અહીંયા પણ પહેલા જે રીતે સમજાવ્યું એ પ્રમાણે સમજી લેવાનું કે એ પણ નિમિત્તનું વ્યવહારનું કથન છે. માટે તે કર્મ નિમિત્ત તરીકે ત્યાં હોય છે, પણ એ કર્મ છે તે એ કર્મનો ઉપશમ થયો કે ક્ષયોપશમ થયો, જે કંઈ થયું છે એને કારણે એને ચક્ષુ દર્શન થાય છે એમ નથી. અંદરમાં પર્યાયમાં જે ઉઘાડ રૂપ ચક્ષુ દર્શનનો ઉપયોગ થાય છે, અંદરમાં પર્યાયમાં જે ઉઘાડ રૂપ ચક્ષુ દર્શનનો ઉપયોગ થાય છે તે પણ જો કે છે તો એની દશા, પણ એ એક સમયની દશા છે, પર્યાય છે, માટે તે પણ હે છે, એટલે એ પણ આદરણીય નથી. અહીંયા આગળ 222માં પાના પર કહે છે કે ચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જીવ મૂર્ત વસ્તુને દેખે છે. તો એવી જે ચક્ષુ દર્શનના ઉપયોગની પર્યાય છે, આત્માની દશામાં સ્વતઃ સામાન્ય પ્રતિભાસ રૂપ જે દેખવાનો ભાવ છે તે પણ ધ્યેય છે. અર્થાત તે ભાવ જાણવા લાયક છે, જાણેલો પ્રયોજનવાન છે, એટલે કે વ્યવહાર તરીકે જાણેલો પ્રયોજનવાન છે કે એવો ભાવ હોય છે, બસ એટલું. પણ એ ભાવ આદરણીય નથી એમ કેવું છે. આ 3 લીટી સમજવા જેવી છે. શું કહ્યું છે અહીંયા 222માં પાના ઉપર? અહીંયા શરૂઆતમાં કે છે કે ચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જીવ મૂર્ત વસ્તુને દેખે છે. તો એવી જે ચક્ષુ દર્શનના ઉપયોગની જે પર્યાય, જે દેખવું થયું, એ દેખવાની પર્યાય, એ આત્માની દશામાં સ્વતઃ સામાન્ય પ્રતિભાસ રૂપ એ દેખવાનો ભાવ છે. સામાન્ય પ્રતિભાસ, કેમ કે અહીંયા દેખવું કહ્યું ને એટલે સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન છે. તો એવો એ ભાવ છે તે હેય છે. અર્થાત તે ભાવ એ એકાગ્રતા કરવા જેવો ભાવ નથી, માત્ર એ ભાવ જાણવા જેવો છે કે આવો ભાવ હોય, બસ. એટલે કે એ વ્યવહાર જાણવા જેવો છે. એ જાણવા લાયક કહ્યું એટલે વ્યવહાર તરીકે જાણવા લાયક છે, જાણેલો પ્રયોજનવાન છે, પણ આદરવા લાયક નથી. એટલે એ દ્રષ્ટિનો વિષય નથી, એટલે એ એકાગ્રતા કરવા માટેનો વિષય નથી, પર્યાયમાં એકાગ્રતા થતી નથી. હવે આગળ મુનિવર આગળ કહે છે, આ ચક્ષુ દર્શના વર્ણ્યની વાત કરી અને એના દ્વારા ચક્ષુ દર્શનની વાત કરીને એવી પર્યાય છે એની વાત કરી, અને પછી એ પર્યાય છે તે હે છે, બધી વાત આપણે સમજ્યા. હવે ચક્ષુ દર્શન પછી અચક્ષુ દર્શનની વાત કરવી છે. તો અચક્ષુ દર્શનની વાત કરતા અહીંયા એને શ્રુત જ્ઞાનાવર્ણીય સાથે લેવામાં આવ્યું છે. ચક્ષુ દર્શનને મતિ જ્ઞાન સાથે લીધું હતું, ચક્ષુ દર્શનને મતિ જ્ઞાન સાથે લીધું હતું ને, તો હવે અચક્ષુ દર્શનને શ્રુત જ્ઞાન સાથે લીધું છે. જો જ્ઞાન અને દર્શન બંને સાથે ચાલે છે, બરાબર છે ને. તો પહેલા આપણે ચક્ષુ દર્શનની વાત કરવી હતી તો મતિ જ્ઞાનની સાથે એ વાતને લીધી. હવે અહીંયા અચક્ષુ દર્શનની વાત કરવી છે તો એને અહીંયા શ્રુત જ્ઞાનની સાથે લેવામાં આવી છે. તો મુનિવર શું કહે છે કે જેમ શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી જીવ શ્રુત દ્વારા દ્રવ્ય શ્રુતે કહેલા મૂર્ત અમૂર્ત સમસ્ત વસ્તુ સમૂહને પરોક્ષ રીતે જાણે છે,
આ જ્ઞાનની વાત કરી, શ્રુત જ્ઞાનની વાત કરી. શ્રુત જ્ઞાનમાં એ જાણે છે સમસ્ત મૂર્ત અમૂર્ત વસ્તુ સમૂહને પરોક્ષ રીતે જાણે છે. કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ જાણે છે, એટલે આ પરોક્ષ રીતે જાણે છે. અને એમાં આવું શ્રુત જ્ઞાન જયારે થયું છે તો એમાં કોનો ક્ષયોક્ષમ છે? તો કે શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ છે. ગુરુદેવ એને સમજાવે છે કે શ્રુત જ્ઞાનાવર્ણીય એક કર્મ છે. જ્ઞાનાવર્ણીય કર્મની એ પેટા પ્રકૃતિ. શ્રુત જ્ઞાનાવર્ણીય એ જ્ઞાનાવર્ણીય કર્મની પેટા પ્રકૃતિ છે. તો શ્રુત જ્ઞાનાવર્ણીય એક કર્મ છે અને તેનો ક્ષયોક્ષમ હોતા જીવ શ્રુત જ્ઞાન કરે એટલે શ્રુત જ્ઞાન દ્વારા દ્રવ્ય શ્રુતે કહેલા મૂર્ત અમૂર્ત સમસ્ત વસ્તુ સમૂહને પરોક્ષ રીતે જાણે છે. શ્રુત જ્ઞાનમાં એ દ્રવ્ય શ્રુતે કહેલા મૂર્ત અમૂર્ત સમસ્ત વસ્તુ સમૂહને પરોક્ષ રીતે જાણે છે. હવે એમાં વાત કઈ રીતે કરી કે શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ જે છે એનો ક્ષયોક્ષમ થતા એમ કરીને વાત કરી. તો કહે છે કે એ અહીંયા નિમિત્તનું કથન છે, વ્યવહાર નહીંનું કથન છે. એ શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ જે છે એ તો નિમિત્ત માત્ર છે. અહીંયા તો જીવને એવું શ્રુત જ્ઞાન છે, જીવને અંદરમાં જ્ઞાનનો એવો ઉઘાડ છે, એટલે એવું શ્રુત જ્ઞાન છે. તો એ શ્રુત જ્ઞાન દ્વારા એ મૂર્ત અમૂર્ત સમસ્ત વસ્તુ સમૂહને પરોક્ષ રીતે જાણે છે. એટલે આ જે કહ્યું છે એ નિમિત્તનું કથન છે. કેમ કે પોતાના જ્ઞાનનો વિકાસ છે ને, જીવનો પોતાના જ્ઞાનનો વિકાસ જયારે જીવમાં પોતામાં થાય તો એ વખતે નિમિત્તપણે શું હોય તો કે છે કે એવા જે કર્મની પ્રકૃતિ હોય એનો ક્ષયોક્ષમ હોય. માટે એ શ્રુત જ્ઞાનનો ઉઘાડ કર્મથી થાય છે એમ જે કહ્યું છે એ નિમિત્તનું કથન છે, વ્યવહાર નહીંનું કથન છે. અને તેથી તે કર્મ ધ્યેય છે, એ કર્મ પણ ધ્યેય છે. એવું કર્મનું એવું નિમિત્ત હોય, એવા કર્મના નિમિત્ત હોય છે. એટલે કે એ કર્મનું એમ થવું, એવું પ્રકૃતિ કર્મની પ્રકૃતિ છે એનો ઉપશમ થવો, ક્ષયોક્ષમ થવો કે ક્ષય થવો એવું થાય છે, એવું થતું હોય છે. પણ એનું લક્ષ કરવા જેવું નથી, એનું લક્ષ કરવા જેવું નથી. એવા નિમિત્તો હોય છે, બસ એટલું જ. એનો વિકાસ કઈ રીતે થયો છે? એનો વિકાસ તો પોતાનો છે. અને એમાં તો એમાં અંદરમાં પડેલો જે ગુણ છે, દર્શન ગુણ છે, એને કારણે એવા દર્શનનો અને જે જ્ઞાન ગુણ છે એને કારણે એવા જ્ઞાનનો વિકાસ થાય છે. અહીંયા શ્રુત જ્ઞાનની વાત કરી છે તો શ્રુત જ્ઞાનનો ઉઘાડ જે થાય છે એ કર્મના ક્ષયોક્ષમથી નથી થતો, પણ એ પોતાનામાં રહેલા જ્ઞાન ગુણને અનુસરીને થાય છે. એ પરને કારણે પણ થતો નથી. આ વાત આપણે પહેલા સમજ્યા છીએ. કે છે કે તથા પોતાની પર્યાયમાં શ્રુત જ્ઞાનના ઉઘાડ રૂપ વિકાસ રૂપ જે અવસ્થા થાય છે, જે શ્રુત જ્ઞાનની અવસ્થા જે થઈ એવી પર્યાય જે થઈ તે પણ એ પર્યાય પણ હેય છે, અર્થાત આદરણીય નથી, આશ્રય કરવા યોગ્ય નથી, ત્યાં એકાગ્રતા થતી નથી. કેમ કે તે અંશ છે, એ અંશ છે. વ્યવહાર આત્મારૂપ અંશ છે, જ્યારે નિશ્ચય છે તે આત્માનું ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે અને તે જ આદરણીય છે. નિશ્ચય શું છે? આત્માનું ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે અને તે જ આદરણીય છે અને તે જ ઉપાદેય છે. બાકી જે પર્યાય છે તે વ્યવહાર છે, તે અંશ છે, તે આદરણીય નથી, ઉપાદેય નથી, એ દ્રષ્ટિનો વિષય નથી. ત્યાં એકાગ્રતા થતી નથી. એ માત્ર જાણવા લાયક છે. ગુરુદેવ કહે છે કે હજી એ બહારમાં વ્રત રાગની અને શરીરની ક્રિયામાં અટવાયો છે, શરીરની ક્રિયામાં એ અટવાયો છે, ત્યાં એ અંદર ક્યાંથી જશે? શરીરની ક્રિયામાં અટવાવા જેવું નથી. શરીરની ક્રિયા તો જે થવાની છે તે થશે જ. તમને ઉપવાસ થવાનો છે તે દિવસે ઉપવાસ થઈ જશે, એકાસણું થવાનું છે તે દિવસે એકાસણું થશે જ. પણ એમાં કરતાપણું ન કરતા સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી,
કહેવાનો આશય એટલો છે. એમ નથી કહ્યું કે બાહ્ય વ્રત તપ નહીં કરવા, એવું ક્યારેય આવ્યું નથી. ઊંધો અર્થ ના કરવો. ગુરુદેવે એવું ક્યારેય કહ્યું નથી. પણ એ બાહ્ય વ્રત તપ જે છે માત્ર બાહ્ય જ છે અને અંતરને લક્ષ્ય કાંઈ પુરુષાર્થ નથી, તો એ બાળ વ્રત છે. તો એ બાળ વ્રત છે. જેમ બાળકો રમે, ચોર પોલીસ રમે, એવું છે. કઈ વાસ્તવમાં એ ચોર નથી કે પોલીસ નથી, કાંઈ નથી, બસ એ રમત જેવું છે. એટલે અંતરનું લક્ષ્ય થયું જ નથી. શું પુરુષાર્થ છે એનું સ્વરૂપ સમજ્યા નથી, પોતે કોણ છે એ વાત જાણતા નથી, અને માત્ર આવું બાહ્ય વ્રત કરવામાં આવે તો એ બાળ વ્રત છે. અને એમાં વધુમાં વધુ શુભ બંધ પડે, એથી વિશેષ તો કાંઈ થાય જ નહીં. કદાચ શુભ બંધ કરતા અશુભ બંધ વધારે પણ પડે, કેમ કે અભિમાન કર્યું હોય ને તો એમાં એ પણ થાય. એટલે ગુરુદેવ એ કહે છે કે હજી જે બાહ્ય વ્રતમાં જ રહ્યો છે અને શરીરની ક્રિયામાં જ અટવાયો છે, તો એ ત્યાં અંદરમાં કેમ જાય? એટલે તો એને બધા વાંધા પડ્યા છે આ બધા. એટલે તો પછી એ માને છે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય અને કર્મના ક્ષરોપસમથી આત્માની જ્ઞાનની દશા થાય કે આત્માની દર્શનની દશા થાય. કર્મના ક્ષરોપસમથી એવું બધું એ લઈને બેઠો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એ બધા વાંધા જવા દે તું, કેમ કે એ તો બધી પરાધીનતાની વાત છે. પરાધીનતાની વાત છે, બહુ શાંતિથી સમજવા જેવું છે. તત્વનો અભ્યાસ કર્યા વિના જે માત્ર કૃપાળુદેવની વાતને સમજવાનો પ્રયત્ન કરે છે ને, એમની પણ ઘણીવાર આવી જ દશા થાય છે. એવા હું કેટલાક લોકોને ઓળખું છું. બિલકુલ તત્વનો અભ્યાસ કરવો જ નથી ને તત્વનો અભ્યાસ કરતા નથી, એટલે પોતે એમ જ માને છે કે બસ બધું સ્વાર્પણ કરી દઈએ તો બધું પ્રાપ્ત થઈ જાય, સ્વને અર્પણ કરી દઈએ તો બધું પ્રાપ્ત થઈ જાય. કૃપાળુદેવના ચરણમાં આપણે સમર્પિત થઈ જઈએ તો પ્રાપ્ત થઈ જાય. હું તો પામર છું. ક્ષમાપનામાં એ વાત કહી છે, તો એ તો ભાવ છે. ક્ષમાપનાની અંદરનો જે ભાવ છે એ અહો ભાવ છે, અને એમાં આલોચના પણ છે અને સ્તુતિનો ભાવ, બંને ક્ષમાપના કૃપાળુદેવ લખી એમાં આવી જાય છે. તો એની અસર નીચે જેને તત્વનો અભ્યાસ નથી, એ ઘણા લોકો એમ માને છે કે હું તો પામર છું. આવા કેટલાક લોકોને ઓળખું છું. અને એમને જયારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ એ પામરતા તું છોડ, તો પછી કે કૃપાળુદેવે આ કહ્યું છે ને, તો કૃપાળુદેવે એ તો અહોભાવ વ્યક્ત કર્યો છે. એમાં આલોચનાનો ભાવ છે, એમાં પ્રતિક્રમણનો પણ ભાવ આવી જાય છે અને સ્તુતિનો ભાવ પણ આવી જાય છે. એવી આખી ક્ષમાપના છે. તો એવો અહોભાવ, એ શુભ ભાવ છે, એ જ્ઞાનીને આવ્યા વગર રહેતો જ નથી. એટલે એવો શુભ ભાવ એમને આવ્યો છે ને ક્ષમાપના લખી છે, અને બહુ ઉત્તમ ક્ષમાપના લખી છે. એમાં બધા ભાવ આવી જાય છે એવી છે. પણ એથી કરીને સ્વરૂપને સંબંધીનો જે પુરુષાર્થ કરવાનો છે, સ્વરૂપના લક્ષ્ય જે પુરુષાર્થ કરવાનો છે, એ થતો નથી. એટલે પરાધીનતા તું છોડ. આ લોકો આ લઈ અને બેસી જાય છે કે બસ સદગુરુને ચરણમાં સમર્પિત થઈ જવું, અને કૃપાળુદેવના ચરણમાં અમે તો સમર્પિત થઈ ગયા છીએ, બસ બીજું બધું મૂકી દે અને અહીંયા આવી જા, શરણે આવી જા. આવી વાતને સ્વીકારી લીધી છે. અને એવું સ્વીકારવા વાળા કેટલાય તો પછી સાથે સાથે ગીતામાં જે વાત આવી છે ને, જે કૃષ્ણ કહે છે કે ભાઈ મને શરણે, મારા શરણે તું આવી જા, એ વાતની કમ્પેરિઝન પણ કરી નાખે છે અને એને પણ સાચી માની દે છે. સમજતા નથી કે વસ્તુનું સ્વરૂપ શું છે ને આ કયા પ્રકારે વાત. કૃષ્ણમ શરણમ એવી કઈક વાત આખી જે આવે છે, તો એની પણ એવી રીતે જ વાત લઈ લીધી છે કે તત્વનો અભ્યાસ નહીં ને, એટલે કૃપાળુદેવની વાતમાંથી એવું એ મિથ્યાત્વ બહાર કાઢે છે. કૃપાળુદેવે એવું કહ્યું જ નથી. કૃપાળુદેવે જ્ઞાન માર્ગની કેટલી બધી વાત કરી છે. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં અત્યારે જે વાત આવે છે, સમજીશ ત્યારે આવે છે, ખબર પડે છે કે તો જ્ઞાન માર્ગ સિવાય બીજા કોઈ માર્ગની વાત જ નથી કરી. કોઈ ભક્તિ માર્ગ કયો નથી. આખો જ્ઞાન માર્ગ જ આત્મસિદ્ધિમાં સમજાયો છે. અહીંયા પણ ગુરુદેવ એ તો વાત કરે છે કે ભાઈ પરાધીનતા છે જ નહીં. તને પરને આધીન થઈને ધર્મ થાય એવી કોઈ વાત છે જ નહીં. એવું ધર્મનું સ્વરૂપ જ નથી. પરાધીનતાની કલ્પના એ જ સંસાર છે. કેમ કે પરાધીનતા એટલે શુભ ભાવ થયો. પરાધીનતામાં શુભ ભાવ હોય ને કોઈ વાર અશુભ ભાવ હોય, પણ એ તો શુભ કે અશુભ ભાવ થયો ને એ તો સંસારનું કારણ છે. બહુ સ્પષ્ટ અહીંયા લખ્યું છે. ગુરુદેવ કહે છે કે એ બધા તું વાંધા જવા દે, કેમ કે એ તો બધી પરાધીનતાની વાત છે ને પરાધીનતાની કલ્પના જ સંસાર છે. શું કહેવું આનાથી વધારે શું કહેવું? તું તારા શુદ્ધ સ્વતંત્ર સ્વરૂપનો સ્વીકાર કર, તારા સામર્થ્યનો સ્વીકાર કર.
તું ક્યાં સુધી ભીલ થઈને રહીશ ભાઈ? હવે તું રાજકુમાર છો એ વાતનો સ્વીકાર કર. જયારે એની માં રાજકુમારને એમ કે છે કે તું ભીલ નથી, હવે તું રાજકુમાર છો, અને સાચો રાજકુમાર હતો તેનું લોહી ઉકળી ઉઠ્યું અને તેના જમાઈને પોતાનું રાજ પાછું લીધું. એ વાત છે. પરાધીનતાની કોઈ વાત જ નથી અહીંયા. બહુ સમજમાં જ મોટો ફેર છે. સમજમાં મોટો ફેર છે. જૈન દર્શનના સ્વરૂપને લોકો સમજ્યા વિના પરાધીનતાને સ્વાર્પણની વાતો કરે છે. એવો અહોભાવ હોય છે, એવો અહોભાવ આવે છે. પોતા કરતા જે પોતાનાથી જે આગળ વધ્યા છે, જેની શુદ્ધિની વૃદ્ધિ વધારે થઈ છે, એમના પ્રત્યે અહોભાવ આવે છે. પણ એ શુદ્ધભાવ છે, અને સાથે ને સાથે જ્ઞાની છે તો સમજે છે કે આ શુદ્ધભાવ આવ્યો છે, અહોભાવ છે. પણ પુરુષાર્થની દિશા તે તરફ નથી. પુરુષાર્થની દિશા તો સ્વ તરફ છે, સ્વરૂપ તરફ જ પુરુષાર્થની દિશા હોઈ શકે, બીજી કોઈ રીતે હોય નહીં. અહંકાર નથી ને, માન કસાય પોસતા નથી ને, એટલે એવો સ્વાર્પણનો ભાવ, એવો ભાવ અંદરમાંથી આવે છે. બસ આટલી જ વાત છે. પણ એમ નથી કે તું પરાધીન થઈ જા, પરને આધીન થઈ જા, અમુકને શરણે ચાલ્યો જાય એટલે તને સમ્યક દર્શન થઈ જાય ને કેવળ જ્ઞાન થઈ જાય, એવી કોઈ વાત નથી. સાતમા ગુણસ્થાન પછી તો વંદ્યક ભાવ પણ નથી. પોતાના સ્વરૂપને વિશે છે પછી ક્યાં કોઈને વંદન કરવાનો ભાવ આવે છે? સાતમા ગુણસ્થાન પછીથી, અને સાતમા ગુણસ્થાનના બીજા ભાગ પછીથી તો શ્રેણી ચડે છે. ત્યારે તો શુક્લ ધ્યાન, પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય. વંદન કરવાનો ભાવ તો ત્યાં છે નહીં. વંદન કરવાનો ભાવ તો છે નહીં, તો પછી સ્વાર્પણની એ બધી વાત કઈ આવતી નથી. એટલે પરને આધીન થવાનો ભાવ તો છે જ નહીં. જયારે શ્રેણી ચડે છે, શુક્લ ધ્યાન થાય છે, ત્યારે પરને આધીન થવાનો ભાવ ક્યાં છે? સ્વમાં તો છે. સ્વમાં ખૂબ એકાગ્રતા કરી છે. સાતમા ગુણસ્થાનની દશામાં બીજા ભાગમાં એ શ્રેણી ચડે છે. એટલે પરાધીનતા જીવને હોય જ નહીં. પુરુષાર્થમાં પરને આધીન થઈને પુરુષાર્થ થઈ શકતો નથી. શું કહીએ? વિશેષ તો શું કહીએ? વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવું પડે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવી રહ્યા છે. પરાધીનતાની કલ્પના જ તો સંસાર છે. અરે 84 ના અવતારમાં નિમિત્ત બુદ્ધિ, રાગ બુદ્ધિ અને કાં તો અંશ બુદ્ધિને કારણે એ અટકેલો છે. ત્રણ વાત: નિમિત્ત બુદ્ધિ, રાગ બુદ્ધિ અને અંશ બુદ્ધિ, એટલે પર્યાય બુદ્ધિ. અંશ શું છે? પર્યાય છે. એટલે અંશ બુદ્ધિ, પર્યાય બુદ્ધિ, એને કારણે એ અટકેલો છે. અને તેથી સિદ્ધ સમાન નિજ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય મહાપ્રભુને, શુદ્ધ ચિદાનંદ ઘન આત્મ તત્વને એને ઉપાદેય કર્યો નહીં. આ પેલા ત્રણમાં ક્યાંક ને ક્યાંક એ અટવાયા કર્યો. એટલે જેને ઉપાદેય કરવાનો હતો, જ્યાં એકાગ્રતા કરવાની હતી, જેનો આશ્રય કરવાનો હતો, જેને શરણે થઈ જવાનું હતું, એને શરણે થયો. શું છે? પોતાનું ત્રિકાળી, નિજ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય મહાપ્રભુ એવું સ્વરૂપ, શુદ્ધ ચિદાનંદ ઘન આત્મ તત્વ, એ જ એકમાત્ર ઉપાદેય છે. એ જ આશ્રય કરવા લાયક છે. ત્યાં જ એકાગ્રતા કરવાની છે, ત્યાં જ રહી જવાનું છે. ત્યાંથી બહાર નીકળવાનું નથી. ગુરુદેવ કહે છે, કરુણા કરીને કહે છે, કરે પર આશ્રયની બુદ્ધિની આડમાં, પર આશ્રયની બુદ્ધિની આડમાં, એ પર આશ્રય કહો કે પરાધીનતા કહો, એક જ વાત છે. પર આશ્રયની બુદ્ધિની આડમાં એને પોતાનો મહાભગવાન દીઠો નહીં. મહાપ્રભુ પોતે છે, એને જાણ્યો નહીં. ગજબ થયો. તો આવી વાત છે પ્રભુ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં કરીશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ